ઓછા જ છે. આ પણ કેવું જરૂરી છે, કારણ કે અત્યારે આ જે આખા દેશની અંદર ચૂંટણીઓ ચાલી રહી છે અને એ અનુસંધાને આપણો પણ જોવાળ હોવો જોઈએ, આપણે પણ મન મક્કમ હોવું જોઈએ. કારણ કે ઉછાળો એવો બધો છે, કારણ કે ઉછાળો દેખાવાથી પણ આપણે પણ એમને તાકાત બતાવવી જોઈએ. એટલે ત્યારે કોઈ પણ દુશ્મન છે ને ક્યારેય કમજોર ના સમજવો, બરોબર? એટલે નાનો પણ દુશ્મન એ બહુ મજબૂત કહેવાય. એટલે આપણે આપણા જિલ્લા પંચાયતની સીટ ઉપરથી જંગી બહુમતીથી ઉમેદવારને જીતાઈએ અને આપણું કમળ છે દિલ્હી સુધી ખુલવું જોઈએ. એ પણ દરેકને આપણે વિચારવા જેવું છે. અને આપણે સાહેબ અહીં સિચ્યુએશન પ્રમાણે તો આપણે અહીંયા જરૂરિયાત ખાસ એક પાણીની છે. એટલે આપણા જિલ્લા પંચાયત પૂરું પાણી વિહોણું છે, બરોબર? તો સાહેબ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમે પણ તમારી સાથે માંગણી કરશું કે મને પણ પાણીની વ્યવસ્થા આપજો, અને વોટ તો તમને ખોબલે આપશું, એ પણ ગેરંટી સાથે કહીએ છીએ. એટલે આપ અમારા ઉમેદવાર છો. અને સાહેબ બીજી વસ્તુ એ છે કે લોકલાડીલા ઉમેદવાર એ ક્યારે કહી શકાય? લોકોના દ્વારા જે લોકો પ્રત્યે અને આ વિસ્તારની અંદર સૌથી લોકલાડીલા ઉમેદવાર અને પાણીદાર કહીએ એવા અમારા ધારાસભ્યશ્રી અહીંયા વધાર્યા છે, એમને પણ આપણે જંગી બહુમતીથી જીતાડ્યા છે. એ રીતે આપણા હાલના ઉમેદવારને પણ આપણે દરેક મિત્રો, દરેક સમાજના માણસો, આગેવાનો બહુમતીથી અને ખુલ્લા દિલથી વોટ આપી અને જીતાડો એવી મા ભગવતીને ચરણોમાં બેઠા છીએ તે પ્રાર્થના કરીએ છીએ. બીજું કે સાહેબ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આખો દેશ રાષ્ટ્ર માટે લડી રહ્યો છે, કોઈ વ્યક્તિ માટે લડતો નથી. પહેલાના જમાનામાં પણ રાજાઓ લડતા, ભાઈઓ લડતા, પણ ક્યારે લડતા? કોના માટે? વ્યક્તિ માટે નહીં, રાષ્ટ્ર માટે લડતા હતા, દેશ માટે લડતા હતા. એમ આપણા પણ હાલના ધારાસભ્ય, હાલના વડાપ્રધાનશ્રી એ રાષ્ટ્ર માટે લડે છે. કોઈ તમારા કે મારા માટે એક વ્યક્તિ કે નથી લડતા, આખા રાષ્ટ્રનું જોવાનું છે. એટલે આપણે પણ દરેક લોકો આ કમળને જીતાવી, કમળને બહુમતીથી ફૂલ વોટ આપે અને જીતાડવા જરૂરી છે. લોકોની વાયકા તો એવું છે, ખોટી અફવાઓ ફેલાવે છે કે ઈવીએમ છે, આમ છે, તેમ છે, એ બધી જ વાતો ખોટી છે. પણ આપણે આપણી રીતે આપણો બૂથ લવાણા જિલ્લા પંચાયતના કોઈ પણ એક દરેક બૂથ ફૂલ ભરીને આપશું ને તો જ ખ્યાલ આવશે આપણને કે શું પરિસ્થિતિ છે. આપણા બૂથ, આપણા લવાણા ગામનું પણ બૂથ ભાજપથી પૂરેપૂરું ભરવું હોવું જોઈએ, એવું મારું માનવું. અને સાહેબ અત્યારે માહોલ આખા દેશમાં કમળમય ફરી વળ્યો છે. અને મોદી સાહેબનો વિડીયો પણ એક મસ્ત ચાલી રહ્યો છે કે ઉમેદવાર જોવાનો નથી, કમળ જોવાનું છે. એટલે આપણે પણ બધા એ જ જોવાનું છે, કમળ જોવાનું છે. આપણે વ્યક્તિગત અહીંના નાના મોટા વિરોધો પણ હોય, સામાજિક સંઘર્ષો હોય, એ બધું જ છોડીને એક જ ધ્યેય હોવો જોઈએ આપણો. જેમ અર્જુનને એક જ આંખ દેખાતી હતી, આખી માછલી ફરતી હતી, પણ એને શું હતું? ટાર્ગેટ આંખ હતું. એમ આપણું પણ એક ટાર્ગેટ હોવું જોઈએ. એ ટાર્ગેટ આપણો એક કમળ ને કમળ. એટલે આપણે દરેક સમાજના વડીલોને વિનંતી છે કે આપણા વિસ્તારમાંથી વધુમાં વધુ વોટ મળે અને ભાજપ તરફી મળે એવી અભ્યર્થના.